શહેરમાં અત્યાર સુધી લગભગ 10 થી 15 કુવાઓ પડ્યા હશે। કેટલાક કુવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યારે કેટલાક કુવાઓ એ જ પરિસ્થિતિમાં જોવા મળ્યા છે। આજે વડોદરા શહેરના ફતેપુરા અડાણિયા પુલ 4 રસ્તા પાસે 10 થી 12 ફૂટ ઊંડો કુવો પડ્યો છે। આ કુવાના આશરે 10 દિવસ થઈ ગયા છે, પરંતુ કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે કોઈ પણ કોર્પોરેટર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું નથી। જો કોઈ મોટી હોનારત થાય તો જવાબદાર કોણ? સામાજિક કાર્યકર અને સ્થાનિક રહીશોની માંગ છે કે જલ્દીમાં જલ્દી આ કુવાની કામગીરી શરૂ કરવામાં આવે। શહેરમાં આવેલ જે અડાણિયા પુલ જે કહેવાય છે કે ફતેપુરા પાસેનો જે વિસ્તાર છે, આ જગ્યા ઉપર જે કહેવાય છે કે સિટી વિસ્તાર છે, સાથે સાથે ભરચક વિસ્તાર છે, હજારોની સંખ્યામાં લોકોની અવર જવર હોય છે। આ મસ્ત મોટો ભૂવો લગભગ જે 12 થી 13 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે, પરંતુ કહેવાય છે કે સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો, સાથે સાથે સ્થાનિક અધિકારીઓનું જે કહેવાય છે કે પેટનું પાણી નથી હલતું। જો કદાચ આ ભૂવામાં પડવાથી કોઈની જાનહાની થશે, કોઈનું મૃત્યુ થશે, ત્યારબાદ તંત્ર સફાળું જાગશે। એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે 3 દિવસથી વરસાદ રોકાઈ ગયો છે, છતાં પણ જે કામગીરી કરવામાં નથી આવતી, તો વહેલામાં વહેલી તકે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને વિનંતી છે કે આ ભૂવાનું જે સમારકામ કરવા માટે તાત્કાલિક અધિકારીઓને સૂચના આપવામાં આવે, સ્થાનિક કોર્પોરેટરોને સૂચના આપવામાં આવે અને આ ભૂવાનું તાત્કાલિક પૂરણ કરવામાં આવે તેવી અમારી માંગ છે। ચોક્કસથી સ્થાનિકોએ કહે છે કે વારંવાર અમે રજૂઆત કરી છે, પરંતુ જાડી ચામડીના અધિકારીઓ, જાડી ચામડીના જે કોર્પોરેટરો, આમને જે કહેવાય છે કે પોતાએ જ્યારે ખોબે વોટ લીધા હોય, સાથે સાથે લોકો ટેક્સને વેરો ભરતા હોય, ત્યારે ખાસ કરીને જે નગરજનોની જે સમસ્યા છે એનું નિરાકરણ લાવવું જોઈએ। એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયર, કમિશનર, ચેરમેન શ્રી દ્વારા તાત્કાલિક સૂચના આપવામાં આવે તેવી અમારી માંગ છે।